નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આપણે ફોર્મ્યુલેશન આવે છે દવાના, બરોબર, કે આપણે માર્કેટમાં અત્યારે અલગ અલગ દવાઓ લઈ આવી છે, જેમાં તમે પાછળના ચિત્રના માધ્યમથી આઈડિયા આવી ગયો છે કે WP છે, WDG છે, SC છે, EC છે, SL છે, બરોબર. આવા પ્રકારના ફોર્મ્યુલેશન અલગ અલગ તમે અલગ અલગ કંપનીના અલગ અલગ દવાઓ દ્વારા જોતા હોય છે. પરંતુ આનો જે ક્રમ છે કે તમને ઘણીવાર સારી દવા લાવવા છતાં પણ રિઝલ્ટ નથી મળતું, તો એવી કઈ ઘટના બને છે જેના કારણે મિત્રો આપણને રિઝલ્ટ નથી બનતું, તે આજના વિડીયોમાં વાત કરવાનો છું. જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરજો, જેથી કરીને આવી સારી માહિતી લોકો સુધી પહોંચે. તો હવે વાત કરીએ કે મિત્રો માર્કેટમાં અત્યારે અલગ અલગ ફોર્મ્યુલેશન મળે છે, જે છે WG, WDG, WP, SC, SE, OD, EC, SL, SP અને સ્પેડર એટલે કે સ્ટીકર. આ સિવાય પણ રોજ ક્રાંતિ આવે છે, પણ અત્યારે મારી પાસે જે ડેટા છે એ પ્રમાણે જેટલા મારી પાસે મેક્સિમમ હતા એ આજના વિડીયોમાં હું વાત કરવાનો છું. હવે તમારે શું કરવાનું છે, આ ક્રમ તમારે મિત્રો લખી લેવાનો છે. હવે જ્યારે પણ તમે માર્કેટમાંથી દવા લાવો ત્યારે આ રીતે આપણે પંપની અંદર નાખવાની છે, તો તમારું રિઝલ્ટ સારું મળશે. નકર આડાવડું જો તમે નાખશો તો તમારું રિઝલ્ટ રિએક્શન નહીં આવે, પણ આપણું જે દવાના પૈસા છે તે વ્યર્થ જાય અમુક ટકા, બરોબર. ઘણીવાર એવું પણ તમે જોયું હશે કે તમારા બાજુવાળાને રિઝલ્ટ સારું આવે, એ તમે બોટલ લખી અને તે જ એગ્રોમાંથી લઈ આવો છો, છતાં પણ તમારે રિઝલ્ટ નથી આવતું. તો એનું આ પણ કારણ હોય છે, એમાં ઘણા બધા કારણો છે, તેમાંનું એક આ પણ કારણ કહી શકાય. હવે તમે જ્યારે ભૂલ કરો ત્યારે શું થાય, માનો કે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે દરેક ફોર્મ્યુલેશન પાણી સાથે અલગ રીતે વર્તે છે, બરોબર. તો જે તમને આ ફોટાના માધ્યમથી દેખાય, હવે જે EC છે, બરોબર, તો EC રૂ એ તેલી જેવું હોય છે, બરોબર. તો જ્યારે તમે નાખો એટલે આ રીતે ઉપર તરે છે, એટલે કે એની પાણીમાં ઓગળવાની ક્ષમતા અલગ હોય છે. WP ની ક્ષમતા અલગ છે, જે આગળની સ્લાઇડમાં હું તમને બતાવવાનો છું. તે જ રીતે અલગ અલગ ફોર્મ્યુલેશનની કાર્ય પદ્ધતિ અલગ અલગ છે, જેથી કરીને મિત્રો રિઝલ્ટમાં તફાવત જોવા મળે છે, બરોબર. હવે આ તો આપણે ક્રમની વાત થઈ. આ સિવાય પણ તમારું પાણી ઘણું ભાગ ભજવે છે. હાઈ TDS હોય, હાઈ PS હોય, અથવા તો ઘણા પાણી જે ક્ષારીય છે તેમાં પણ તમારું મિત્ર રિઝલ્ટ કપાય છે. એટલે જો તમારું સારું પાણી જેટલું હશે એટલું દવાનું રિઝલ્ટ સારું આવશે. ઘણીવાર શું થાય, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષારો છે પાણીમાં, તો એ પણ આપણને ક્યાંક ને ક્યાંક દવામાં અસર કરે છે. પછી જે સારું પાણી હોય એટલે કે સોફ્ટ પાણી હોય એ આપણી માટે લાયક કહેવાય, બરોબર. PS, જેનું PS 7 આજુબાજુ હોય, બરોબર, એ આપણું પાણી વાપરવા લાયક ગણાય. તે જ રીતે વોટર કન્ડિશનર વિશે, એટલે કે અત્યારે માર્કેટમાં એવા પણ આવે છે, જે મેં તમને કીધું, તમારું ખરાબ પાણી હોય તો તેને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. એમાં એવી રાસાયણિક પ્રોસેસ થાય છે જેનાથી કેલ્શિયમ, મેગ્નેશિયમના કણ તૂટી અને આપણે જે સારું રિઝલ્ટ આપે એવું પાણી આપણને કરી આપે છે. ત્યાર પછી વાત કરીએ કે WG અને WDG. હવે આ કેમ પેલા નાખવું, આપણે ઘણા તમે વિડીયો જોયા હશે કે ભાઈ તમારે આ રીતે ક્રમમાં નાખવું. ભાઈ એનું કઈ યોગ્ય કારણ તો હોઈ શકે ને, કે ભાઈ આ પેલા નાખવું, આ નાખવું. તો હું તમને ટૂંકી સમજૂતી આપવાનો છું. તેમાં ખાસ કરીને જોઈએ તો WG અને WDG કેમ નાખવું, બરોબર, કે વોટર ડિસ્પેન્સર ગ્રેન્યુલ અને વેટેબલ ગ્રેન્યુલ, બરોબર. તો એ જે કણ છે એ આ રીતે મિત્રો એને પ્રોસેસ થવામાં ઘણી વાર લાગે છે. પેલા તમે નાખો તો જો થોડાક બારીક હોય છે, અમુક મોટા હોય છે, એ પાણીના સંકટમાં આવે છે, એ દાણા તૂટે છે, ત્યાર પછી પાણીમાં સંપૂર્ણ વિખેરાય છે. જ્યારે આપણે SL ફોર્મ્યુલેશન છે તે એથી ઝડપી થાય છે, એટલે આપણે એને સેલે રાખીએ છીએ. ટૂંકમાં આ રીતે આપણે જે અલગ અલગ ફોર્મ્યુલેશનો છે, બરોબર, તેની પછી આપણે WP છે, ત્યાર પછી SC છે, બરોબર, ત્યાર પછી HE,
ત્યાર પછી આપણે ઓડી, ત્યાર પછી ઈસી, ત્યાર પછી એસએલ, ત્યાર પછી એસપી, ત્યાર પછી સ્ટીકર. આ ખૂબ મહત્વનું. ઘણા શું કરે છે, માર્કેટમાં ગુંદરિયું, સ્ટીકર, આપસા, જે નામે તમે ઓળખતા હોય એ માર્કેટમાંથી લઈ આવો છો. મિત્રો એનો ક્રમ સૌથી સહેલે હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. પાણીમાં પહેલા નાખવાનું નથી. જો તમે પાણીમાં પહેલું નાખશો તો તેની પાણીની ઘનતા ખૂબ પતલી થઈ જશે, જેનાથી શું થશે, જે તમારા ફોર્મ્યુલેશન છે ઈસી એસસી એ ઓગળશે નહીં અને પાણી ઉપર તરશે. કારણ કે આ બધા ફોર્મ્યુલેશન પાણીમાં ઓગળવા માટે બનાવેલા છે, જ્યાં જ્યાં વોટર સોલ્યુબલ છે, બરોબર. તો અલગ અલગ પાણી સાથે વર્ક કરે છે અને એનું રિઝલ્ટ એટલું સારું આવે છે. હવે આપણે બધી દવાઓ નાખી ત્યાર પછી જ તમારા મિત્રો આ સ્ટીકર, સ્પ્રેડર કે જે કાંઈ કહેતા હોય એક્ટિવેટર, એનો ઉપયોગ લાસ્ટમાં કરવાનો છે, બરોબર. આ આપણે એનો ટેસ્ટ છે. આ રીતે મિત્રો તમે જો અલગ અલગ ફોર્મ્યુલેશનનો પણ તમે તમારી રીતે કાચની નળીમાં ટેસ્ટ કરી શકો છો. હવે આપણે આ એક શાર્ટ છે, આનો વિડીયો આપણે અલગ રીતે બનાવવાના છીએ, તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. એ વિડીયોના હું તમને શીખવાડીશ કે ભાઈ કયું ફોર્મ્યુલેશન છે કેની સાથે ચાલે અને કેના સાથે ના ચાલે, બરોબર. તો આજના વિડીયોમાં માત્ર આટલું. જય જવાન, જય કિસાન.